નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 28મી મે 2026 ગાંધીનગરના સોનીપુરની સભામાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક ઘૂસણખોરને વીણી બહાર કાઢવામાં આવશે। અમિત શાહ નૌકાના 5મા દિવસે એટલે કે 2 જૂનમાં ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદમાં 166 બાંગ્લાદેશીઓ પકડાયા છે। પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ અહીંયા જે કમાતા હતા તે પૈસા આંગળીયા મારફતે કલકત્તા મોકલતા હતા અને ત્યાંથી જ બાંગ્લાદેશ જતા હતા। સાથે જ કેટલીક મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલતા હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન પોલીસ કમિશનર GS મલિક પણ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને બાંગ્લાદેશીની પૂછપરછ કરી હતી। પોલીસ કમિશનરે પકડાયેલા બાંગ્લાદેશીની પૂછપરછ કરી સાથે સર્ચ ઓપરેશન કરનાર ટીમ સાથે પણ વાતચીત કરી અને તમામની કામગીરી બિરદાવી હતી। અમદાવાદમાં 2 જૂન મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી। સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 300 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી, જેમાંથી 166 લોકો બાંગ્લાદેશીઓની પુષ્ટિ થઈ છે। હાલ અને 160 લોકોની પૂછપરછ શરૂ થઈ છે। શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણી લીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી। તમામ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા બાંગ્લાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવે છે। ગઈકાલે સવારે શરૂ થયેલું પોલીસનું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું અને શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર દરોડા, પૂછપરછ, દોડધામ અને અટકાયતોના દ્રશ્યો જોવા મળ્યા હતા। વર્ષોથી ગેરકાયદેસર રીતે શહેરમાં છુપાઈને રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતરી છે। પોલીસના સૂત્રો મુજબ ચંડોળા વિસ્તારમાં પણ અગાઉ થયેલી કાર્યવાહી બાદ અનેક શંકાસ્પદ લોકો શહેરના અલગ વિસ્તારોમાં વિખેરાઈ ગયા હતા અને પોતાની ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા। પોલીસ અધિકારીનું માનવું છે કે ચંડોળા વિસ્તારમાં સતત ચાલતી કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે। તેઓ હવે શહેરના અલગ વિસ્તારમાં ભાડાના મકાન, ઝૂંપડપટ્ટીઓ, હોટલો અને કામદારોના રહેઠાણો અને વ્યવસાયિક સ્થળોમાં પોતાની ઓળખ બદલીને રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ જ કારણસર હવે પોલીસ માત્ર ચંડોળા તળાવ સુધી મર્યાદિત નહીં રહેતા સમગ્ર શહેરમાં એક સાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।